નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર અમદાવાદ મુખ્ય માર્ગ પર નીતિ નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા. નરોડાથી ઇન્દિરા બ્રિજ અને ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર માર્ગ પર બેફામ અને જોખમી રીતે બે બાઇક સવારોએ બીજા વાહન ચાલકોના જીવનને અને પોતાના જીવને પણ જોખમમાં મૂકી ભયંકર રીતે બાઇક ચલાવી રહ્યા હતા. બાઇક ઉપર નહીં પરંતુ બાઇક પર બાંધેલા મોટા પાર્સલ પર બેઠેલ એક વ્યક્તિએ તો હદ કરી નાખી. સવાલ એ નથી કે આવા જોખમો લઈ ફરતા આ બાઇક સવારોને કોઈનો ડર કે કાયદાનો ખોફ નથી. અહીં પ્રશ્ન એ છે કે આ બંને બાઇક સવારો પર કોઈ પોલીસ કે પ્રશાસનનું ધ્યાન કેમ ન પડ્યું? આમ તો કોઈ વાહન ચાલક ત્રણ સવારી વિના હેલ્મેટ, સીટ બેલ્ટ બાંધ્યા વિના ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા અને અમુક સમયે કાળા કાચવાળી ગાડીઓને રોકી તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસો પર આ સહેજ સળસળતો તમાચો છે. આ બાઇક સવારો જાણે કહી રહ્યા હોય, થાય એ કરી લો, અમને કોઈના બાપની બીક નથી. ગાંધીનગર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં એકમાત્ર આવેલ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમા શ્રી વડવાળી ચેહર માતા ધામ ચિલોડા ગામથી માત્ર 1 કિલોમીટર દૂર ઈસનપુર રોડ ઉપર આવેલ મંદિરે દર રવિવારે અને મંગળવારે સૌ માઈ ભક્તો મંદિરે શ્રી ચેહર માતાના પોલીસ શ્રદ્ધા સાથે બાધા અને માનતાઓ પૂર્ણ કરવા માટે સુખડીનો પ્રસાદ શ્રીફળ અને અગરબત્તી સાથે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માટે આવે છે. આ મંદિરના પૂજારી તરીકે મહારાજ વિષ્ણુભાઈ રાવલના સાનિધ્યમાં 20મી એપ્રિલ 2026ના સોમવારના દિવસે વૈશાખ ચોથના પવિત્ર દિવસે મંદિરમાં સ્થાપિત થયેલ શ્રી ચેહર માતા, શ્રી ગોગા મહારાજ, શ્રી મેલડી માતાજી નવનિર્માણ થયેલ મંદિરને એક પૂર્ણ થતા નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પ્રસંગમાં કનુભાઈ વિષ્ણુભાઈ રાવલ, તેમના ભાણાભાઈ તેમજ ગામના અગ્રણી અને વકીલ વિષ્ણુભાઈ સી પટેલ યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ યજ્ઞના દર્શન કરીને લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.